વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોરવા ખાતે ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કૈલાસધામચા વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટ, જેની સ્થાપનાના વર્ષ 1993માં થઈ, તેના 34મા ગૌરવશાળી વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગણેશ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આજે સાંજે 6 વાગે બાપાની ભવ્ય આગમન શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રાનો પ્રારંભ ઇલોરા પાર્ક ડોમિનોઝથી થશે અને ત્યાં સુભાનપુરા, દશામાતાજી 4 રસ્તા થઈ કૈલાસધામ સોસાયટી ગોરવા ખાતે યાત્રા પૂર્ણ થશે. આગમન યાત્રાને લઈને ગણેશ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર માર્ગ ઉપર ભક્તિ અને ઉત્સવનો માહોલ જોવા મળશે. ટ્રસ્ટના પ્રમુખ ઉદય કારાટે, વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજુ શાયરે તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા શહેરના તમામ ગણેશ ભક્તોને પરિવાર સાથે આ શ્રદ્ધામય આગમન યાત્રામાં જોડાવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તિભાવ અને ધાર્મિક કાર્યક્રમો સાથે વિવિધ આયોજનો કરવામાં આવશે. બાપાની ભવ્ય આગમન યાત્રા સાથે કૈલાસધામચા વિઘ્નહર્તા ટ્રસ્ટના 34મા ગણેશ મહોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થશે. જય ગણેશ. વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સૌ પ્રથમ વખત ગણેશજીના આગમનમાં શ્રી કૃષ્ણ ભગવાનની થીમ સાથે પધારી રહ્યા છે એવા ગણપતિ બાપ્પાનું આગમન જ્યારે કૈલાસધામચા વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સૌ પ્રથમ વખત જૈન મંદિર ખાતે દહીહંડી ફૂડનો પણ કાર્યક્રમ શ્રીજી આગમનમાં કરવામાં આવ્યો છે. આ કૈલાસધામચા વિઘ્નહર્તા જે મંડળ છે તેમના તમામ યુવાનો તમે જુઓ કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ગણપતિ બાપ્પાનું આગમન વાજતે ગાજતે પશ્ચિમ વિસ્તારની અંદર કરતા હોય, એવી જ રીતે તે ગણપતિ બાપ્પાનું આગમન થવા જઈ રહ્યું છે. પણ જેવી રીતે હું વાત કરું કે સાઈ સમર્થ ક્રીડા મંડળના માધ્યમથી દહીહંડી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એવી જ રીતે ગણાધ્યક્ષ ઢોલ તાશાના ધૂને તમામ ગણેશ ભક્તોને નચાવવા માટે જ્યારે ગણાધ્યક્ષ આવી રહ્યું છે ત્યારે આપ સૌને તેની અંદર આવવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ. સાથે અક્ષય ઇવેન્ટ પણ રાખવામાં આવી છે અને આ તમામ જે આયોજન ફક્ત અને ફક્ત અમારા કૈલાસધામચા વિઘ્નહર્તા એવા અમારા મિત્ર જે ઉદયભાઈ કારટે અને તેમના તમામ ગણપતિ મંડળના જે યુવાનો લઈને આવી રહ્યા છે. આવતીકાલના દિવસે ભૂલશો નહીં, સાંજે 7 વાગે ગણેશ આગમનની પ્રથમ આરતી સાથે શરૂઆત ઇલોરા પાર્કથી કરવામાં આવશે અને 10 થી 11 વાગ્યાની વચ્ચે દહીહંડી કાર્યક્રમ જૈન મંદિર ખાતે રાખવામાં આવ્યો છે. તો ચોક્કસથી આવતીકાલે કૈલાસધામચા વિઘ્નહર્તા ગણપતિ મંડળમાં આપ સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. જય ગણેશ. કૈલાસધામચા વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે બી કંઈ અલગ અને ભવ્યથી ભવ્ય આગમન રાખવામાં આવેલું છે, જે કાલે 22/8/2026ના રોજ છે. સાંજે 7 કલાકે આપણું આગમન સ્ટાર્ટ થશે, જેનો રૂટ રહેશે ઇલોરા પાર્ક ડોમિનોઝથી, જ્યાં આપણી પહેલાં આરતી થશે. એના પછી આપણે 10 થી 11ની વચ્ચે શ્રી સાઈ સમર્થ ક્રીડા મંડળ દ્વારા ત્યાં મટકી ફોડનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જે આપણા ગુજરાતમાં સૌ પ્રથમ વખત કોઈ આગમનમાં રાખવામાં આવેલું છે. જ્યારે આપણા જોડે આપણું સાઉન્ડ એવું ડીજે સ્પાઈડર એકોસ્ટિક રહેશે અને અક્ષર ઇવેન્ટ દ્વારા ભવ્યથી ભવ્ય આતિશબાજી થશે અને ગણાધ્યક્ષના ઢોલ તાશાના માધ્યમથી બધા ભક્તોને એક શું મેસેજ આપવા માંગી ગયા? બસ બધા જ ભાવિ ભક્તો એક મોટી સંખ્યામાં જોડાઓ અને આગમનનો લાભ લો અને બાપાની એક ઝલક મેળવો. એ અમે કેવા પ્રકારની આ વખતે ગણપતિ બાપાની પ્રતિમા ચોઈસ કરી છે? આ વખતે ગણપતિ જોડે આપણા શ્રી કૃષ્ણ ભગવાન પધારી રહ્યા છે, ત્યારે એટલા જ માટે આપણે ખાસ કરીને આકર્ષણમાં આપણે મટકી ફોડનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. જી, આપનું નામ? ઉદયભાઈ કાટે.